જગન્નાથ જે છે એ પંડિત યુગના ગણાયા. આપણે વાત કરતા હતા એ કે 70ના દાયકાના ગીતો ગાતા હતા. બધા એક પછી એક સુપરહિટ ગીત આવ્યા અંદર. કદાચ તમારા સમયમાં તમને ના ગમે, પણ સંગીતની દ્રષ્ટિએ જોઈએ, સંગીત એટલે સારેગામાની દ્રષ્ટિએ તો ઉત્તમ છે. ત્યારે આણંદજીભાઈ એવો સરસ જવાબ આપ્યો કે એ સમયે મ્યુઝિકકાર, ગાનાર, ગીતકાર એ બધા જ હોશિયાર હતા. કોઈ એક નહીં, આખી ટીમ હોશિયાર હતી. ગીત લખનારી, ગીત રજૂ કરનારી, મ્યુઝિક આપનારી, એટલે એમ કે સુપરહિટ ગીતો આવ્યા. તો આ પંડિત યુગમાં પણ એવું છે કે પંડિત કંઈ એક જ નહોતા, બધા હતા, એટલે આખો યુગ ગણાયો પંડિત યુગ. બધા જ વિદ્વાનો હોય તો આખો સમૂહ થઈ જાય, અને સમૂહ એક સારી વસ્તુ જ આપે. હવે આ પ્રાસ્તવિક વિલાસ તમારા અભ્યાસક્રમમાં છે. એ પ્રાસ્તવિક વિલાસ શું? તો ભામિની વિલાસ. મૂળ વાત છે ભામિની વિલાસની. ભામિની એટલે કાંતા જેવો શબ્દ છે. ભામિની એટલે પ્રેમિકા, એ જ પત્ની, કાં તો પત્ની એ જ પ્રેમિકા. જે અર્થ છે એને ભામિની કહેવાય. કાંતામાં પણ એવું છે, પ્રેમિકા એ જ પત્ની, પત્ની એ જ પ્રેમિકા. એટલે ભામિની વિલાસ જે છે એના 4 ભાગ છે. કયા કયા? પહેલો પ્રાસ્તવિક વિલાસ, બીજો શૃંગાર વિલાસ, ત્રીજો કરુણ વિલાસ અને ચોથો શાંત વિલાસ. આ 4 વિભાગ છે. એમાંથી પહેલો વિભાગ પ્રાસ્તવિક વિલાસ તમારા અભ્યાસક્રમમાં મૂક્યો છે. હવે એમાં પણ દંતકથા, એનું જીવનનું તમે લખશો તો કે ભામિની એની પત્ની હતી અને એનું અચાનક અવસાન થયું. પછી એ પહેલાં પ્રાસ્તાવના છે, પછી શૃંગાર છે એની સાથેનો, પછી કરુણ વિલાસ છે, અને છેલ્લે શાંત મોક્ષ તરફની વાત છે. એ વાતને ઉલ્લેખીને એણે શ્લોકો આપ્યા છે. પહેલાં પ્રસ્તાવનાના છે, પછી શૃંગારના છે, પછી કરુણના છે, અને પછી શાંત વિલાસના છે. એટલે આપણા અભ્યાસક્રમમાં કયા? પ્રસ્તાવનાના, પ્રાસ્તવિક વિલાસના. અને એ પાછું કેવું? તો મુક્તક કાવ્ય છે, મોતી સમાન ઝળહળતું. આપણે એકાદું ભાષાંતર કરશું એટલે સમજાવીશ. નીતિ શતકમાં હતું ને એમ કે રેતીને પીલી શકાય પણ મૂર્ખાને ના સમજાવી શકાય. આ મોતી સમાન છે. જાણતો હોય ને એને સમજાવાય તો એ સમજશે કે હા આ આમ થાય ને આમ ન થાય. નથી જાણતો ને એ પણ સમજશે કે સારું આમ ન થાય. પણ જે જાણે છે, નથી જાણતો ને, એ આર્ગ્યુમેન્ટ કર્યા જ કરશે. એવાને સમજાવી શકાતો નથી. એવી વાતો જ્યાં કઈ છે એ મુક્તક છે. અને ત્યાં અન્યોક્તિ આપે. અન્યોક્તિ એટલે બીજા દ્વારા સમજાવે. ધારે કે કોઈ સમજતું ના હોય તો આપણે એમ ના કહેવાય કે આને સમજ નથી પડતી, પણ આપણે કહેવાય કે આને સમજતા બહુ વાર લાગે છે, એ થયું નથી સમજ પડતી જ. અન્યોક્તિ દ્વારા સમજાવે. એટલે પ્રાસ્તવિક વિલાસ એ ભામિની વિલાસનો પ્રથમ ભાગ. એમાં વળી પાછું મુક્તક, એમાં વળી પાછું અન્યોક્તિ. આવું પ્રાસ્તવિક વિલાસ આપણને જગન્નાથ રચિત અભ્યાસક્રમમાં ભણવાનું આવ્યું છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?